વાત કરીએ ગારિયાધારની તો ગારિયાધાર તાલુકામાં ભાજપ જોડો અભિયાન યોજાયું, જ્યાં લોકસભાની ચૂંટણીને લઈને પાર્ટીને મજબૂત કરવા આયોજન કરવામાં આવ્યું। 500 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યું, જ્યાં ગારિયાધાર શહેર તથા તાલુકા ભાજપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તાલુકાની અંદરથી લગભગ 300 જેટલા આમ આદમીના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો। નરેન્દ્રભાઈની રાજ્ય સરકારમાં અગાઉના દિવસોમાં અને ત્યારબાદ કેન્દ્ર સરકારમાં એમની કામગીરીથી પ્રભાવિત થઈને ખૂબ લોકો ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં એ આકર્ષિત થઈને ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી છે અને ભારતીય જનતા પાર્ટીમાં ભળી રહ્યા છે। ત્યારે આજે કાર્યધારમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં અંદાજિત 300 કરતાં પણ વધારે આગેવાન મુખ્ય કાર્યકર્તાએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો। તરીકે સેવા કાર્યક્રમ આપી અમારા 300 જેટલા કાર્યકરો સાથે અમે આમ આદમી પાર્ટીને વિદાય કરી રામ કરીને આપણે દુનિયાની એક નંબરની જે ભારતીય જનતા પાર્ટી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિચારોને સાથે સહમત થઈ અમે ભારતીય જનતા પાર્ટીને આજે અમે પ્રવેશ કર્યો છે અને વસુદેવ કુટુંબકમની ભાવના જે માનનીય નરેન્દ્ર મોદીજી સાહેબના વિચારો છે એના વિચારો સાથે અમે સૌ સહમત થયા છે અને વિશ્વની મોટા નંબરની જે પાર્ટી છે એની અંદર અમે સૌ કાર્યકરો ભાજપની અંદર પ્રવેશ કર્યો છે કે જેમ ભળવું કોની સાથે ભળવું દાખલા કે દૂધની સાથે ભળીએ દૂધની અંદર પાણી જેટલું નાખશો તો એ ભળી જશે, પરંતુ છાશની અંદર તમે પાણી નાખો તો કેમ આશ નીકળી જાય છે, એમ આ પક્ષ આપણો એવો સુંદર અને વસુદેવ કુટુંબ છે।